એક તરફ સીઝફાયર યુદ્ધ વિરામનો ભંગ થઈ રહ્યો છે। અમેરિકા અને ઈરાન હવે આમને સામને આવી ચૂક્યા છે અને તે તમામની વચ્ચે હવે એક ત્રીજો મોરચો પણ તૈયાર થયો છે અને ત્રીજો ફ્રન્ટ છે યુએઈ, યુનાઇટેડ અરબ એમિરેટ્સ। કારણ કે યુદ્ધ વિરામ વચ્ચે હવે યુએઈ અને ઈરાન વચ્ચે જંગ જામ્યો છે। આ બંને દેશ અને યુએઈએ હવે ઈરાનને લલકાર્યું છે અને ઈરાને યુએઈ પર મિસાઇલથી હુમલો કર્યો। ઈરાન દ્વારા સતત યુએઈ પર હુમલા થઈ રહ્યા છે। અનેક ડ્રોનથી પણ યુએઈ પર પ્રહાર કરવામાં આવ્યા છે। ડ્રોન્સનો ઉપયોગ થયો અને યુએઈ પર હુમલા કરવામાં આવ્યા ઈરાન દ્વારા અને જેના કારણે હવે યુએઈ પણ ભડક્યું છે અને ઈરાનને સબક શીખવાડવાની પણ વાત કરવામાં આવી છે। યુએઈ દ્વારા પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હવે એનો જવાબ યુએઈ પોતે જ લેશે, કોઈના પર આધાર નહીં રાખે। 40 દિવસના યુદ્ધમાં ઈરાને સૌથી વધુ હુમલાઓ યુએઈ પર કર્યા હતા, ત્યારે જો યુએઈએ ઈરાન પર કોઈ પલટવાર કર્યો નથી। જો કે હવે યુએઈએ લીધો છે ઈરાનથી બદલો। યુએઈએ ઈરાન પર મિસાઇલ અને ડ્રોનથી એક બાદ એક અનેક હુમલા કર્યા। ખાડીના દેશો જેવી રીતે હાલ એક્ટિવ થયા છે તેનાથી સ્થિતિ ખૂબ જ વિનાશક જોવા મળી રહી છે।